હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું મેથેમેટિકલ ટૂલ્સનો બીજો પાર્ટ, મતલબ એક બીજી મહત્ત્વની રાશિ છે ત્રિકોણમિતિ. ઓકે, તો ત્રિકોણમિતિ આપણા માટે ખૂબ જ અગત્યની છે. ઓકે, એમાંથી તમે જેનો બેઝિક્સ છે એનો તમને ખ્યાલ છે. ઓકે, કે સપોઝ આપણને કોઈ આ ત્રિકોણ આપેલું છે. ઓકે, ત્રિકોણ એ બી અને સી. ઓકે, ત્રિકોણ એબીસી છે જેનો આ સી ખૂણો જે છે એ 90નો ખૂણો છે અને આને આપણે કહી દઈએ થીટા. આ ખૂણો છે થીટા. ઓકે, તો જે થીટા જે છે તેની માટે આ જે છે એ કેવી થઈ છે? સામેની બાજુ. ઓકે, આ કેવી થઈ જશે? પાસેની બાજુ. અને આ એ બી જે છે એ શું થશે? કર્ણ. ખૂણાની આ પાસેની બાજુ, આ સામેની બાજુ. તો આના આધારે આપણે 6 ત્રિકોણમિતિ વિધેયોનો અભ્યાસ કરેલો હતો. કયા કયા હતા? તો પહેલું હતું સાઇન થીટા. તો કે સાઇન થીટા બરાબર આપણે એવું કીધું હતું, સામેની બાજુ ના છેદમાં કર્ણ. તો સામેની બાજુ શું છે અહીંયા? તો કે BC અપોન AB. ઓકે, એવી રીતે કોસ થીટા, બીજું વિધેય શું હતું? કોસ થીટા બરાબર શું હતું? પાસેની બાજુના છેદમાં કર્ણ. તો પાસેની બાજુ શું થશે અહીંયા? AC અપોન કર્ણ શું થશે? AB. ઓકે, ત્યારબાદ છે ટેન થીટા. તો ટેન થીટા બરાબર શું થશે? ટેન થીટા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ બરાબર શું થાય? સામેની બાજુ BC અપોન પાસેની બાજુ AC. ઓકે, ત્યારબાદ હતું કોસેક થીટા. તો કે કોસેક થીટા બરાબર શું થાય? તો કે કોસેક થીટા બરાબર કર્ણના છેદમાં સામેની બાજુ. તો કર્ણ શું છે અહીંયા? AB ના છેદમાં BC. બરાબર. આ કોના જેવું થશે? તો કે આપણે અહીંયા જોઈ શકીએ કે સામેની બાજુના છેદમાં કર્ણ બરાબર સાઇન થીટા થાય છે. આનું વ્યસ્ત કરીએ એટલે કર્ણના છેદમાં સામેની બાજુ થશે. એટલે કોસેક થીટા કેવું હતું? તો કે સાઇન થીટાનું વ્યસ્ત. એટલે કે વ્યસ્ત એટલે કે 1 સાઇન થીટા. એવી રીતે સેક થીટા બરાબર શું થશે? તો કે સેક થીટા બરાબર કર્ણના છેદમાં પાસેની બાજુ બરાબર શું થશે? તો કે AB ના છેદમાં AC. તો કે આ કોસ થીટા જે છે એનું વ્યસ્ત થાય છે. ત્યારબાદ થાય છે કોટ થીટા. છેલ્લું વિધેય જે છે કોટ થીટા, એ બરાબર શું થશે? તો કે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. પાસેની બાજુ AC, સામેની બાજુ BC બરાબર શું થશે? તો કે આ ટેન થીટાનું વ્યસ્ત થાય છે. આ આપણને ખ્યાલ હતો. આની સિવાયની એક વસ્તુ આપણને ખ્યાલ હતી. શું હતી? કે અમુક સ્ટાન્ડર્ડ કિંમતો હોય ખૂણાની, બરાબર. તો એ ખૂણાની સ્ટાન્ડર્ડ કિંમતોની આપણને મૂલ્ય ખબર હતા. બરાબર. જેમ કે કયા કયા ખૂણા હતા? તો કે 0, 30, 45, 60 અને 90. ઓકે, આ કિંમતો આપણને ખ્યાલ હતી. બરાબર. આ ખૂણાને તમને કોઈ પણ કિંમત પૂછે, વેલ્યુ પૂછે, તો આપણને ખબર હતી કે સપોઝ આપણને એવું કહે કે સાઇન થીટા, તો કે સાઇન 0 કેટલું થાય? સાઇન 0 થાય. તો આને યાદ રાખવાની એક સિમ્પલ રીત છે. આ 0, આ 1, 2, 3 અને 4, આ 0 ખૂણો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. તો આને સિમ્પલ કૌંસમાં કરી દેવાનું, સોરી વર્ગમૂળમાં. આ 0 છે બરાબર, આ 0, આ 1, આ 2, આ 3 અને આ 4. તો આ શું થશે?
તો કે 0/4. વર્ગમૂળમાં 0/4 એટલે કેટલું થશે? 0. આ શું થશે? તો કે વર્ગમૂળમાં 1/4. તો વર્ગમૂળમાં 1/4 શું થશે? તો કે વર્ગમૂળ હટાવો તો 1/2. આ થશે વર્ગમૂળમાં 2/4. તો આ કેટલું થશે? 1/√2. ઓકે, આ કેટલું થશે? તો કે આ 3 છે એટલે વર્ગમૂળમાં 3/4. તો આ કેટલું થશે? √3/2. અને આ છેલ્લું શું છે? વર્ગમૂળમાં 4/4 એટલે કે 1 નું વર્ગમૂળ 1. તો આપણે આને આ રીતે યાદ રાખી શકીએ છીએ. પછી આપણને એવું પૂછે કે cos θ શું થશે? તો cos θ જે છે એ આનાથી ઉલટું લઈએ. ઓકે, એટલે આનાથી ઉલટું શું થશે? તો કે આ થશે 1. જે sin 90 હતું એ cos 0 થશે. sin 90 હતું એ cos 0 થશે. ઓકે, પછી જે cos 30 છે sin 60 જેટલી કિંમત એટલે કે √3/2. મતલબ આ જે છે એનાથી ઉલટું √3/2 બરાબર આ 1/√2. આ શું થશે? 1/2 અને આ થશે 0. આના આધારે tan ની કિંમત પણ આપણે વ્યાખ્યાયિત કરતા હતા, મતલબ કિંમતો મેળવતા હતા. tan θ બરાબર શું થાય છે? તો કે tan θ બરાબર થશે sin θ upon cos θ. તો sin θ 0/1 શું થશે? 0. પછી tan 30 શું થશે? તો કે sin 30 upon cos 30. sin 30 upon cos 30 1/2 upon √3/2 કેટલું થશે? તો કે 1/√3. tan 45 તો કે આના છેદમાં કરીએ બંને એક જ છે તો 1. આનું શું થશે? √3/2. અને આ કેટલું થશે? તો કે અવ્યાખ્યાયિત ઇન્ફાઇનાઇટ. ઓકે, આવી કિંમતો હતી. હવે આનું વ્યસ્ત કરી દઈએ. sin θ નું વ્યસ્ત કરીએ તો cosec θ મળશે. ઓકે, એટલે જ્યારે આપણને એવું પૂછે cosec 0 શું થાય? તો કે 0 નું વ્યસ્ત શું થાય? તો કે 1/0 જે વ્યાખ્યાયિત નથી, ઇન્ફાઇનાઇટ. પછી cosec 30 પૂછે તો આનું વ્યસ્ત કરો તો 1/2 નું વ્યસ્ત શું થશે? 2/1 એટલે કે 2. 45 માટે √2, 60 માટે 2/√3 અને 90 માટે 1. ઓકે, તો આ રીતે આપણે કિંમતો મેળવી શકીએ છીએ. પણ આપણે આગળ જોયું તેમ કે ખૂણાની કિંમતો 0 થી 90 સુધી લિમિટેડ નથી. બરાબર, ખૂણાની કિંમત કોઈ પણ હોઈ શકે. તો આપણને સપોઝ એવું પૂછે કે cos 120 કેટલું થાય? ઓકે, cos 120 ડિગ્રી કેટલું થશે? આપણને એવું પૂછ્યું તો એ કિંમતો આપણી પાસે નથી. તો એ કિંમતો મેળવવાની બહુ સિમ્પલ રીત છે. ઓકે, એ સિમ્પલ રીત જે છે એને નામ આપવામાં આવે છે. ક્યાંથી મેળવવામાં આવે છે? એકમ વર્તુળ પરથી. શેનાથી? એકમ વર્તુળ પરથી. એકમ વર્તુળ કોને કહેવાય? કે એક એવું વર્તુળ જેની ત્રિજ્યા કેવી હોય? 1 એકમ, જેને XY યામાક્ષ પદ્ધતિ છે એમાં દોરવામાં આવે. અને આ એકમ વર્તુળ છે એનું જે કેન્દ્ર છે તે ઉગમ બિંદુ પર હોય. ઓકે, કઈ રીતે? તો એ આપણે જોઈએ. જુઓ, આ છે એકમ વર્તુળ, મતલબ XY યામાક્ષ પદ્ધતિમાં આપણે એક વર્તુળ છે. બરાબર, અને ત્રિજ્યા જે છે આ ત્રિજ્યા એની કિંમત કેટલી છે? 1 એકમ. ઓકે, અને ખાસ યાદ રાખો x અક્ષ સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે. કેટલો? થીટા જેટલો ખૂણો બનાવે છે. ઓકે, હવે જુઓ, હું અહીંયાથી x અક્ષ પર એક પ્રક્ષેપ દોરું છું. બરાબર, એક લંબ રેખા દોરું છું. લંબ રેખા એટલે આ ખૂણો કેવો થઈ ગયો? 90. ઓકે, તો આ જે છે એની કિંમત કેવી થઈ ગઈ? x. કેવી થઈ ગઈ? કિંમત x. એટલે કે આનો જે x-યામ છે તે થઈ ગયો. અને આ જે છે કેવું થશે? y, જેને આપણે કહીશું આ જે બિંદુ છે p બિંદુનો x અને y યામ થશે. ઓકે, આ જે કિંમત થશે
આ થશે વાય. ઓકે, તો હવે હું અહીંયાથી સપોઝ આપણને એવું પૂછે કે સાઇન થીટા કેટલું થાય, બરાબર. આપણને શું પૂછે છે, સાઇન થીટા કેટલું થાય. તો સાઇન થીટા બરાબર સામેની બાજુ એટલે કે આ. ઓકે, આને નામ આપી દઈએ ઓ આર. ઓકે, તો સામેની બાજુ શું થશે, પી આર. કર્ણ કેટલું થશે, ઓપી. તો પી આર અપોન ઓપી. તો પી આર કેટલું છે અહીંયા, તો કે વાય ના છેદમાં 1 એટલે કે વાય. એવી રીતે કોસ થીટા પૂછે તો શું થશે, તો કે કોસ થીટા જે થશે તે થશે પાસેની બાજુ ના છેદમાં કર્ણ એટલે કે ઓ આર ના છેદમાં કર્ણ કેવું થશે, ઓપી બરાબર એક્સ ના છેદમાં 1 એટલે કે એક્સ. આના આધારે ટેન, કોસેક, સેક ને કોટ મેળવી શકીએ, બરાબર. ઉલટું કહેવાનો મતલબ શું છે કે જો આ એકમ વર્તુળ હોય, બરાબર, તો એકમ વર્તુળમાં આ જે એક્સ યામ છે એ શું દર્શાવે છે, કોસ થીટાની કિંમત. જ્યારે અહીંયા ખૂણો કેટલો બનતો હોય, થીટા. અને વાય યામ છે એ શું દર્શાવે છે, સાઇન થીટાની કિંમત. તો આ જે છે એકમ વર્તુળ, એના યામ આપણે આ રીતે પણ લખી શકીએ કે એક્સ યામ શું દર્શાવે છે, કોસ થીટા. વાય યામ શું દર્શાવે, સાઇન થીટા દર્શાવે. તો હવે જો 0 થી લઈને 360 સુધીનો કોઈ પણ ખૂણો લઈ લો, બરાબર. હવે હું અહીંયા મને એમ કે 120, તો 120 કયા ચરણમાં આવે, તો કે આ પહેલું, આ બીજું, ત્રીજું અને ચોથું ચરણ. તો ક્યાં આવશે, બીજા ચરણમાં. તો બીજા ચરણમાં હું અહીંયા 120 વાળો ખૂણો બનાવું, બરાબર. અને તેના જે યામ હોય, બરાબર, એ જે યામ હશે એ શું દર્શાવશે તમને, તો કે એ યામ દર્શાવે તમને આની કિંમત શેની, તો કે સાઇન અને કોસની કિંમત. એટલે સાઇન 120 મેળવવું હોય, કોસ 120 મેળવવું હોય, ટેન 120 મેળવવું હોય કે બીજું કોઈ પણ વિધેય હોય એની કિંમત મેળવવી હોય તો આપણને ડાયરેક્ટ અહીંયાથી મળી જશે. ઓકે, તો અહીંયા આપણે એક સમજવાનો પ્રયત્ન કરીએ કે આ પ્રથમ ચરણ છે, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું ચરણ છે. ઓકે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. તો પહેલા ચરણમાં આપણે એવું જોઈ શકીએ કે એક્સ અને વાયની બંનેની કિંમત કેવી હોય, પોઝિટિવ, ધન હોય. એટલે આ જે કિંમત આવશે ધન આવશે, આ કિંમત આવશે પણ કેવી, ધન આવશે. એટલે કે સાઇનનું વ્યસ્ત કોસેક એ પણ ધન મળે અને કોસનું વ્યસ્ત સેક એ પણ ધન મળશે, કારણ કે જો આ ધન હોય તો એનું વ્યસ્ત પણ ધન જ મળે. પછી આ બંનેનો ગુણોત્તર એટલે સાઇન થીટા કોસ થીટાનો ગુણોત્તર બંને ધન હોવાથી એ પણ કેવું મળશે, ધન. ટેન થીટા એકવાર લખી લઈએ એટલે ખ્યાલ આવે. ટેન થીટા શું થશે, તો કે ટેન થીટા થશે વાય બાય એક્સ, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. આ પોઝિટિવ તો ટેન પણ કેવું થશે, પોઝિટિવ. કહેવાનો મતલબ શું થશે કે સાઇન કોસ ને ટેન પોઝિટિવ હોય તો એના વ્યસ્ત પણ કેવા હોય, પોઝિટિવ. એટલે અહીંયા 0 થી લઈને 90 નો ખૂણો હોય તો બધા કેવા હોય, ઓલ પોઝિટિવ. બધા વિધેય જે છે એની કિંમત કેવી મળે, ધન. એટલે કે 0 થી લઈને 90 સુધીનો કોઈ પણ ખૂણો લઈ લો, બધાની કિંમત કેવી મળશે, ધન. ઓકે, હવે આપણને એવું પૂછે કે બીજા ચરણમાં જઈએ એટલે કે 90 થી લઈને આ 90 નો ખૂણો થઈ ગયો, બરાબર. આ થીટા જે છે અહીંયા જ્યારે પી અહીંયા હશે ત્યારે થીટા બરાબર 0 થશે. પી જ્યારે અહીંયા આવે ત્યારે કેવો થશે, 90 થશે. ઓકે, પછી થીટા જ્યારે અહીંયા આવશે, બરાબર, એટલે કે પી જ્યારે અહીંયા આવે થીટા કેવો થશે, 180. તો 90 થી લઈને 180 સુધી બીજું ચરણ આવે. બીજા ચરણમાં વાય કેવો હોય, પોઝિટિવ હોય અને એક્સ કેવો હોય, તો કે નેગેટિવ. તો વાય પોઝિટિવ, એક્સ કેવું, નેગેટિવ. એટલે વાય પોઝિટિવ હોય એટલે સાઇન થીટા પોઝિટિવ, એનું વ્યસ્ત કોસેક પોઝિટિવ. પછી કોસમાં એક્સ કેવું છે, તો કે નેગેટિવ, એટલે કોસ થીટા નેગેટિવ, એનું વ્યસ્ત પણ કેવું, નેગેટિવ.
tan તો કે y/x એટલે એક પોઝિટિવ ને એક નેગેટિવ હોય તો જવાબ કયો આવે આપણને નેગેટિવ. ઓકે, એનું વ્યસ્ત cot થીટા પણ કેવું નેગેટિવ. તો બીજા ચરણમાં સાઇન અને એનું વ્યસ્ત સાઇન અને કોસેક એ બંને ધન, બાકી બધા કેવા ઋણ. એટલે આપણે બીજા ચરણમાં શું થશે સાઇન પોઝિટિવ. સાઇન પોઝિટિવ એટલે સમજી જવાનું કે કોસેક પણ કેવું હશે પોઝિટિવ. તો સાઇન પોઝિટિવ, એનું વ્યસ્ત કોસેક પોઝિટિવ, બાકી બધા કેવા નેગેટિવ. ઓકે, હવે જો પી અહીંયાથી લઈને અહીંયા સુધી લઈએ તો અહીંયા કેટલો ખૂણો હોય 180, અહીંયા કેટલો હોય 270. યાદ રાખો ખૂણો કઈ રીતે માપીશું હંમેશા તો કે એક્સ અક્ષ સાથે જ્યારે આ જે કાંઈ પણ ખૂણો બનાવે એને આપણે બાય ડિફોલ્ટ ખૂણો કહીએ છીએ. તો આ 180 આ 270, તો 180 અને 270 નો ખૂણો હોય ત્યારે કયું ચરણ આવશે ત્રીજું ચરણ. તો ત્રીજા ચરણમાં આપણે એવું જોઈ શકીએ કે બંને નેગેટિવ, એક્સ અને વાય બંને કેવા હોય નેગેટિવ. તો એક્સ અને વાય બંને નેગેટિવ હોય એનો મતલબ સાઇન થીટા નેગેટિવ ને કોસ થીટા પણ નેગેટિવ. તો આ બંનેનું વ્યસ્ત પણ કેવું નેગેટિવ. પણ ટેન થીટા જે છે y/x આ નેગેટિવ ને આ નેગેટિવ તો માઇનસ માઇનસ કેવું થશે પ્લસ. તો ત્રીજા ચરણમાં ટેન પોઝિટિવ, એનું વ્યસ્ત કોટ પોઝિટિવ, બાકી બધું કેવું થશે નેગેટિવ. તો ત્રીજા ચરણમાં આપણે એવું કહી શકીએ કે ટેન પોઝિટિવ, બાકી બધું કેવું નેગેટિવ. એટલે ટેન પોઝિટિવ એટલે એનું વ્યસ્ત પણ પોઝિટિવ, બાકી બધું કેવું નેગેટિવ. હવે છેલ્લા ચરણમાં આવી જાવ તમે અંદાજો લગાવી શકો છો કે પી જ્યારે અહીંયા હોય ત્યારે ખૂણો 270 અને ફરી પાછો અહીંયા આવે એટલે 0 અથવા 360. ઓકે, તો 360 270 થી લઈને 360 સુધી હોય. ઓકે, તો 270 થી લઈને કેવું 360. ત્યારે ચોથું ચરણ આવશે. ચોથા ચરણમાં એક્સ પોઝિટિવ વાય નેગેટિવ, એક્સ પોઝિટિવ વાય નેગેટિવ, તો કોસ પોઝિટિવ સાઇન નેગેટિવ. તો એ બંનેનો ગુણોત્તર y/x પણ કેવો મળશે નેગેટિવ. એટલે ચોથા ચરણમાં શું મળે છે આપણને તો કે ચોથા ચરણમાં કોસ પોઝિટિવ, કોસનું વ્યસ્ત સેક પોઝિટિવ, બાકી બધું કેવું નેગેટિવ. યાદ રાખો ઓલ સિલ્વર ટી કપ્સ, ઓલ સિલ્વર ટી કપ્સ, બધા જે કપ છે એ બધા કેવા છે સિલ્વર છે. એટલે આને ASTC યાદ રાખી શકો બરાબર. પહેલા ચરણમાં ઓલ પોઝિટિવ, બધા પોઝિટિવ. બીજા ચરણમાં ASTC. ઓકે, એસ સિલ્વર, એસ કહીએ તો સાઇન પોઝિટિવ, એનો વ્યસ્ત પોઝિટિવ, બાકી બધું નેગેટિવ. ટી ટેન પોઝિટિવ, કોટ પોઝિટિવ, બાકી બધું નેગેટિવ. અને સી કોસ પોઝિટિવ, કોસેક નહીં પણ કોસ. આ ત્રણ પ્રાઇમરી સમજીશું આપણે તો કે કોસ પોઝિટિવ, એનું વ્યસ્ત સેક પોઝિટિવ, બાકી બધું કેવું નેગેટિવ. બરાબર. અહીંયા જેટલા પણ કપ છે બરાબર, મારી પાસે કપ છે એ બધા કેવા છે સિલ્વર છે, સિલ્વરના છે બરાબર. એટલે એવું યાદ રાખજો કે ઓલ સિલ્વર ટી કપ્સ, બ્રિજેશ સર પાસે જેટલા કપ છે બધા કેવા છે સિલ્વરના છે, ઓલ સિલ્વર ટી કપ્સ બરાબર. એના આધારે આ થશે. એટલે કિંમતો હવે એક નક્કી થઈ ગઈ કે પોઝિટિવ આવશે કે નેગેટિવ આવશે, પરંતુ હજી સચોટ કિંમત નથી મળેલી. એટલે કે કોસ 120 પૂછે તો કોસ 120 ખૂણો કયા ચરણમાં આવે તો કે આપણે અહીંયા ખૂણા લખી નાખીએ સ્ટાન્ડર્ડ એટલે યાદ રહી બરાબર. જો આ થઈ ગયો 0 બરાબર, આ થઈ ગયો 90 નો ખૂણો બરાબર, આ થઈ ગયો 180 નો ખૂણો, આ 270 નો, પછી ફરી પાછું આ 360 એટલે 0 અથવા 360. ઓકે, તો આ ખૂણા થઈ ગયા. હવે 120 ક્યાં આવે બીજા ચરણમાં, 90 થી લઈને 180 વચ્ચે આવે. તો બીજા ચરણમાં આવે તો બીજા ચરણમાં આપણે જોઈ શકીએ કે સાઇન સિવાય બધું નેગેટિવ છે, સાઇન અને કોસેક સિવાય. તો આની કિંમત કેવી આવશે નેગેટિવ આવશે. પણ કેટલી તો કે એ હજુ આપણે નથી મેળવેલું. એ મેળવવા માટે આપણે સિમ્પલ એક રીત છે. શું છે તો કે આપણે કોસ 120 ને 90 + 30 લખી શકીએ, 90 + 30. ઓકે, એટલે જે ખૂણો આપેલો હોય એને આપણે આ જે 4 સ્ટાન્ડર્ડ છે ને 1 2 3 અને 4, આ 4 સ્ટાન્ડર્ડ ખૂણામાં કન્વર્ટ કરો. એટલે કે કાં તો આને આપણે બે રીતે લખી શકીએ. જો કઈ રીતે તો એ
એક રીત છે, આને 90 + 30 લખો, એટલે કે 90નો સ્ટાન્ડર્ડ ખૂણો છે એમાંથી સરવાળો કરો 30નો તો તમને મળે છે 120, અથવા બીજું શું લખી શકીએ તો કે 180 - 60 તો પણ 120 થાય. ઓકે, તો એ હિસાબે આપણે લખી શકીએ. એના આધારે આપણને કિંમતો મળશે. શું કિંમતો મળશે? તો તમે જોયું હતું કે તમને એવું પૂછે sin 90 - θ કેટલું થાય. હમણાં આપણે કિંમત જોઈ હતી, જુઓ sin 90 - θ કેટલું થાય તો કે આપણે બધાને ખબર છે cos θ થશે. ઓકે, પછી cos 90 - θ કેટલું થાય તો કે sin θ થશે. ઓકે, પછી tan 90 - θ કેટલું થશે તો કે cot θ, અને આનાથી વ્યસ્ત આપણે લખી શકીએ છીએ. ઓકે, એટલે કે તમને એવું પૂછે કોસેક પૂછે કે ભાઈ કોસેક થીટા કેટલું થાય, કોસેક 90 - θ તો કે આનું વ્યસ્ત સેક થીટા. એવી રીતે સેક 90 - θ તો કોસેક થીટા, અને કોટ 90 - θ તો શું થશે ટેન થીટા. ઓકે, તો આ આપણને ખ્યાલ હતો, મતલબ આ જેને જે છે કોમ્પ્લિમેન્ટરી એંગલ છે, બરાબર. તો આ જે ખૂણાઓ છે એનું આ રીતનું કન્વર્ઝન થાય છે. એટલે કે જો સાઇન 90 - θ કહીએ, સપોઝ 90 - 30 કહીએ, બરાબર કેટલું થશે કોસ થીટા, એટલે કે થીટા કેટલું છે 30. મતલબ કે સાઇન 60ની જે કિંમત છે એ કોસ 30ની કિંમત છે. જો તમે હમણાં આપણે પેલું ટેબલ અહીંયા ડ્રો કરેલું હતું, એ ટેબલમાં તમે કિંમત જુઓ તો સાઇન 60ની કિંમત અને કોસ 30ની કિંમત સેમ છે. ઓકે, તો કહેવાનો મતલબ આપણે આ કન્વર્ઝન જાણીએ છીએ, બરાબર, કે 90 - θ હોય, બરાબર, તો cos θ થાય. પરંતુ 90 + θ હોય તો જો થીટાની કિંમત 0 થી 90 હશે, 90 થી વધારે નહીં હોય અને 0 થી ઓછી નહીં હોય. ઓકે, તો 90 + θ પૂછે તો, અથવા 180 - θ પૂછે તો શું થશે? તો યાદ રાખો, સિમ્પલ રૂલ છે. સૌથી પહેલું કે આ કયું વિધેય છે એના પર ફોકસ કરો. 1 2 3 આ મતલબ અહીંયા જે આગળ વિધેય આપેલું હોય તે, એટલે કે કોસ જે છે તે વિધેય પર ફોકસ કરો, પછી ખૂણા પર ફોકસ કરો. ઓકે, ખૂણાના આધારે આપણે શું મેળવેલું હતું તો કે 120. બીજું ચરણ, બીજા ચરણમાં વિધેય કયું આપેલું છે કોસ, તો કે કોસ કેવું હોય નેગેટિવ, એટલે કે આની કિંમત કેવી આવશે નેગેટિવ. હવે કેટલી આવે તો કે આપણે આને 90 + 30 લખી શકીએ. ઓકે, તો હવે જો કોસ 120 પરથી ખબર પડે નેગેટિવ આવી, પહેલું સ્ટેપ થઈ ગયું. બીજું સ્ટેપ કે આ જે લાઈન છે, મતલબ આ જે ખૂણા છે 90 અને 270, એ ખૂણા પર વિધેય બદલાઈ જશે, અને આ લાઈન પર એટલે 0 180 ને 360 પર ખૂણા વિધેય બદલાશે નહીં. એટલે કે જ્યારે આપણે એવું લખીએ 90 + 30, ઓકે, એટલે આને શું લખ્યું cos 90 + 30, તો આ શું થશે તો કે આ 120 નો ખૂણો એટલે આ માઇનસ આવે છે બીજા ચરણમાં. હવે 90 છે તો 90 પરથી શું થશે, આ યાદ રાખવાનું, આ શું છે 90 છે, 90 પ્લસ કરેલું છે, 90 માઇનસ કરેલું છે, તો વિધેય બદલાઈ જાય. કોસનું વિધેય શેમાં કન્વર્ઝન થાય તો કે સાઇનમાં થશે. તો શું થશે સાઇન. ઓકે, આ ખૂણો કેટલો 30, તો સાઇન 30. કેટલી કિંમત થશે સાઇન 30. તો એ કેટલું તો કે માઇનસ સાઇન 30 કેટલું થાય તો કે માઇનસ સાઇન 30 કેટલું છે 1/2. તો કે કોસ 120 ની કિંમત કેટલી આવે -1/2. વાત સમજાણી બધાને કઈ રીતે કરવાનું? ઓકે, 90 + 30 કરીએ, બરાબર. હવે જો આપણે આને કોસ 180 - 60 લઈને કરીએ તો કોસ 180 - 60 લઈને કરીએ તો 180 પર વિધેય બદલાશે નહીં. જો એક તો ખબર છે કે ખૂણો 120 છે ને કોસ વિધેય છે એટલે માઇનસ આવશે. બીજું કે 180 અને આડી લાઈન એટલે કે 0 180 ને 360 પર વિધેય બદલાશે નહીં, એટલે આ એઝ ઇટ ઇઝ રહેશે કોસ રહેશે. અને થીટા કેટલો છે અહીંયા 60, તો કોસ 60 કેટલું થશે તો કે માઇનસ કોસ 60 ની કિંમત કેટલી 1/2.
આવ્યો જવાબ 1/2 -1/2. વાત સમજાણી બધાને? તો સિમ્પલ 2 થી 3 સ્ટેપ છે. પેલું યાદ રાખવાનું છે ચરણ પ્રમાણે કયા કયા વિધેય પોઝિટિવ હશે, બરાબર? ત્રિકોણમિતિ વિધેયો 6 છે, 6 વિધેય કયા કયા પોઝિટિવ છે કયા નેગેટિવ છે યાદ રાખો. પછી આપણને એવું પૂછે ખૂણો છે, તો ખૂણો કયા ચરણમાં આવે છે? તો કે બીજા ચરણમાં આવે, ત્રીજા ચરણમાં, ચોથા ચરણમાં. ખૂણો છે તો ખૂણા પરથી સંજ્ઞા ખબર પડશે. યાદ રાખો કે આના આધારે નક્કી કરવાનું છે, આના આધારે નહીં. અહીંયા જે જવાબ આવે છે એના આધારે. તો અહીંયાથી સંજ્ઞા મળી જશે, ખૂણા અને વિધેય પરથી સંજ્ઞા મળી ગઈ. પછી આને જે ખૂણો આપેલો છે એને એક સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખો, 90, 180, 270, 360 ફોર્મમાં લખો. અને પછી જો 90 અને 270 હોય તો વિધેય બદલાઈ જશે, અને 180 ને 360 અથવા 0 હોય તો વિધેય બદલાશે નહીં. સમજાણું? એટલે કે વિધેય બદલાવાનો મતલબ કોસનું શું થઈ જાય? સાઇન. સાઇનનું કોસ, કોસનું સાઇન, ટેનનું કોટ, કોટનું ટેન, બરાબર? સેકનું કોસેક ને કોસેકનું સેક. આ રીતે વિધેય બદલાઈ જશે. સમજાણી બધાને વાત? ઓકે. તો અમુક ખૂણાઓ ટ્રાય કરીએ આપણે. 90 - θ તો તમને ખ્યાલ જ છે. બીજા ચરણમાં આવી જઈએ. બીજા ચરણમાં 2 ટાઈપના ખૂણાઓ બને, કાં તો 90 + 30 બને અથવા 180 - 60, મતલબ 90 + θ અથવા 180 - θ. તો દરેકનું લખીએ આપણે. સૌથી પહેલું છે સાઇન 90 + θ. ઓકે, તો સાઇન 90 + θ. તો સાઇન વિધેય છે, ચરણ કયું છે? બીજું. ખૂણા પરથી ચરણ ખબર પડશે. બીજા ચરણમાં સાઇન કેવું હોય? પોઝિટિવ. તો સાઇન 90 + θ કેવું થશે? પોઝિટિવ આવશે. ઓકે, કેટલું? તો કે 90 છે, 90 પર વિધેય બદલાઈ જાય તો સાઇનનું શું થશે? કોસ થીટા. સિમ્પલ. સમજાણું બધાને? આવી રીતે કોસ 90 + θ પૂછેલું હોય તો કે બીજા ચરણમાં કોસ કેવું? નેગેટિવ. કોસનું શું થશે? સાઇન થીટા. 90 છે એટલે વિધેય બદલાઈ જાય. હવે જુઓ, tan 90 + θ પૂછેલું હોય તો કે tan 90 + θ શું થાય? તો કે tan બીજા ચરણમાં નેગેટિવ. tan પછી આ 90 છે તો 90 ના આધારે નક્કી થશે બદલાશે કે નહીં? તો tan બદલાશે, વિધેય બદલાશે. શું થશે? tan નું કોટ થશે. શું થશે? કોટ થીટા. હવે થીટાની કિંમત 0 થી કેટલી છે? 90 સુધીની. એટલે 0 થી 90 ના ખૂણાઓ તો આપણને આવડે જ છે, એની કિંમતો આપણને આવડે જ છે, તો આપણે ડાયરેક્ટ મૂકી શકીએ. ઓકે, એવી રીતે કોટ 90 + θ પૂછવું હોય તો કે કોટ 90 + θ, કોટ બીજા ચરણમાં નેગેટિવ. 90 + θ છે તો કે 90 નું શું થશે? તો કે વિધેય બદલાશે, tan θ. એવી રીતે કોસેક 90 + θ શું થાય? તો કે બીજા ચરણમાં કોસેક કેવું? પોઝિટિવ. તો આ પોઝિટિવ 90 છે એટલે કોસેકનું શું થશે? સેક થીટા. પછી કોસેક 90 + θ જે છે, ત્યારબાદ સેક 90 + θ બરાબર શું થશે? તો કે બીજા ચરણમાં સેક કેવું? નેગેટિવ. બરાબર, 90 હોવાથી વિધેય બદલાશે. કેટલું થશે? તો કે સેકનું કોસેક થીટા. સમજાણી બધાને આ વાત? ઓકે, તો આ રીતે બીજા ચરણમાં આ થઈ ગયા. બીજા વિધેયો આપણે લખી શકીએ છીએ. શું છે? બીજા ચરણમાં હજી એક બીજો ખૂણો બને છે. ઓકે, એ ખૂણો કયો છે? તો જો 180 - θ. ઓકે, તો સાઇન 180 - θ કેટલું થશે? તો કે સાઇન 180 - θ થશે. બીજું ચરણ, બરાબર. તો બીજા ચરણમાં સાઇન કેવું? પોઝિટિવ. બરાબર, તો સાઇન પોઝિટિવ છે. પછી 180 - θ છે તો 180 પર વિધેય બદલાશે નહીં, તો જવાબ શું હશે? સાઇન થીટા. સમજાણું? વિધેય ન બદલાવાનો મતલબ શું કહું છું? સાઇનનું એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે, પછી કોસ 180 - θ શું થશે?
તો કે cos 180 માઇનસ થીટા વિધેય કેવું છે cos ચરણ કયું બીજું તો વિધેય કેવું જવાબ કેવો આવશે નેગેટિવ 180 હોવાથી વિધેય બદલાશે નહીં તો કેવું થશે માઇનસ cos થીટા સમજાણી આ વાત ત્યારબાદ tan 180 માઇનસ થીટા કેટલું થશે tan 180 માઇનસ બીજું ચરણ tan હોવાથી નેગેટિવ 180 પર વિધેય બદલાય નહીં તો શું થશે cot થીટા સોરી વિધેય બદલાય નહીં એટલે આ શું થશે tan થીટા આવી રીતે તમારે કોટ કોસેક અને સેકનું ટ્રાય કરવાનું છે ઓકે અને અસાઇનમેન્ટમાં સબમિટ કરવાનું ત્રીજા ચરણમાં ફરી પાછા બે ખૂણા બને કયા કયા પહેલાં તો એ આઈડેન્ટિફાઈ કરો બે ખૂણા કયા કયા બને ત્રીજા ચરણમાં તો કે એક 180 પ્લસ થીટા બને અથવા 270 માઇનસ થીટા બને ઓકે હવે અહીંયા ઘણી વખત રેડિયનમાં પણ કિંમતો આપેલી હોય તમે જોયું રેડિયન અને ડિગ્રીનું કન્વર્ઝન 90 ને આપણે શું લખીએ π/2 તો કે π/2 પ્લસ થીટા પણ લખેલું હોય તો એનો મતલબ એક જ થવાનો છે ઓકે તો 180 પ્લસ થીટા અને 270 માઇનસ થીટા આ બે ખૂણાઓ બને છે તો આ બંને ખૂણાની આપણે લખીએ તો પહેલું વિધેય છે sin 180 પ્લસ થીટા તો sin 180 પ્લસ થીટા શું થશે તો કે કયું ચરણ તો અહીંયાથી ખૂણા પરથી કહવું પડે ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં વિધેય કયું છે તો કે sin તો કે sin કેવું હોય ત્રીજા ચરણમાં નેગેટિવ બરાબર પછી 180 જે છે એ ખૂણો કેવો બને તો કે 180 નો જે ખૂણો છે એ ત્યાં વિધેય બદલાશે નહીં તો શું થશે અહીંયા sin થીટા એવી રીતે cos 180 પ્લસ થીટા પૂછેલું હોય તો કે cos 180 પ્લસ થીટા ચરણ કયું ત્રીજું વિધેય કયું cos કેવું હોય નેગેટિવ અહીંયા સ્ટાન્ડર્ડ ખૂણો કયો છે 180 તો વિધેય બદલાશે તો કે નહીં તો શું થશે માઇનસ cos થીટા બરાબર પછી ત્યારબાદ છે tan 180 પ્લસ થીટા તો tan 180 પ્લસ થીટાનું શું થશે તો કે tan 180 પ્લસ થીટામાં ચરણ કયું ત્રીજું વિધેય કયું tan કેવું હોય પોઝિટિવ સ્ટાન્ડર્ડ એંગલ કયો છે 180 તો tan નું શું થશે tan બદલાશે નહીં તો શું થશે પ્લસ tan થીટા બાકીના જે ત્રણ વિધા કોટ કોસેક અને સેક તમારે જાતે કરવાના છે બરાબર છે બીજો ખૂણો લઈએ sin 270 માઇનસ થીટા લઈએ તો ચરણ કયું ત્રીજું sin કેવું હોય નેગેટિવ 270 માઇનસ થીટા સ્ટાન્ડર્ડ એંગલ 270 તો વિધેય બદલાશે શું થશે cos થીટા cos 270 માઇનસ થીટા પૂછે તો કે cos 270 માઇનસ થીટા પૂછે તો cos કેવું હોય ત્રીજા ચરણમાં નેગેટિવ 270 પર શું થશે વિધેય બદલાશે શું થશે sin થીટા ઓકે એ રીતે tan 270 માઇનસ થીટા શું થશે તો કે ત્રીજા ચરણમાં tan પોઝિટિવ 270 પર વિધેય બદલાય એટલે શું થશે cot થીટા બાકીના ત્રણ જાતે ટ્રાય કરવાના છે ન આવડે તો પૂછી લેવાના છે ત્યારબાદ ચોથું ચરણ લઈએ એના ખૂણાઓ કયા કયા મળે તો એ ખૂણાઓ આઈડેન્ટિફાઈ કરો તો એક મળે 270 પ્લસ થીટા અને બીજો મળે 360 માઇનસ થીટા અથવા 360 માઇનસ થીટા ને આપણે 0 માઇનસ થીટા પણ લખી શકીએ એટલે કે માઇનસ થીટા ઓકે 360 માઇનસ થીટા અથવા 0 માઇનસ થીટા ઓકે એટલે કે જ્યારે અહીંયા ખૂણો બનાવે તો એ ખૂણો કેવો હોય ઋણ તમે જ્યારે એન્ટી ક્લોકવાઇઝ વિષમઘડીય દિશામાં ખૂણો માપો તો કેવો હોય પોઝિટિવ સમઘડીય દિશામાં ખૂણો માપો તો કેવો હોય નેગેટિવ એટલે 0 માઇનસ થીટા તો માઇનસ થીટા પણ લખી શકીએ આ બંને કેવા થશે એક જ થશે ઓકે તો લખીએ એના જે વિધેયો છે તે તો પહેલું શું થશે sin
270 પ્લસ થીટા. ઓકે, તો સાઇન 270 પ્લસ થીટામાં ચરણ કયું? ચોથું ચરણ. વિધેય કયું? સાઇન. કેવું હોય? નેગેટિવ. 270 છે તો શું થશે? 270 પર વિધેય બદલાય. કેવું થશે? તો કે કોસ થીટા. ઓકે, પછી ત્યારબાદ છે કોસ 270 પ્લસ થીટા, બરાબર. ચરણ કયું? ચોથું. વિધેય કયું? કોસ. તો ચોથા ચરણમાં વિધેય કોસ જે છે કેવું હોય? પોઝિટિવ, બરાબર. 270 હોવાથી શું થશે? 270 હોવાથી વિધેય બદલાશે. કેવું થશે? સાઇન થીટા. ત્યારબાદ tan 270 પ્લસ થીટા. જો થિંકિંગ આવી રાખવાની. શું છે? પહેલા ખૂણો જુઓ. ખૂણો કેવો? કયા ચરણમાં? ચોથા ચરણમાં. વિધેય કયું? tan. તો tan કેવું હોય? ચોથા ચરણમાં નેગેટિવ, બરાબર છે. પછી અહીંયા સ્ટાન્ડર્ડ એંગલ કયો? 270. 270 પર tan બદલાશે. બદલીને શું થશે? કોટ થીટા. વાત સમજાણી? બાકીના ત્રણ જાતે. ઓકે, ત્યારબાદ બીજો ખૂણો લઈ લઈએ તો કે સાઇન 360 માઇનસ થીટા, એટલે કે સાઇન માઇનસ થીટા, બરાબર. શું થશે? ખૂણો જો માઇનસ થીટા આપેલો હોય તો ચરણ કયું? તો કે ચોથું ચરણ. વિધેય કેવું હોય? સાઇન. તો કે નેગેટિવ હોય. હવે સ્ટાન્ડર્ડ એંગલ કેવું છે? 360 અથવા 0. તો ત્યાં વિધેય બદલાશે નહીં. તો શું થશે? માઇનસ સાઇન થીટા. એવી રીતે કોસ 360 માઇનસ થીટા શું થશે? તો કે કોસ 360 માઇનસ થીટા થશે કોસ માઇનસ થીટા, બરાબર. શું થશે? ચરણ ચોથું. વિધેય કોસ કેવું? પોઝિટિવ. સ્ટાન્ડર્ડ એંગલ 360 અથવા 0. વિધેય બદલાશે નહીં. તો શું થશે? કોસ થીટા. ઓકે, ત્યારબાદ છેલ્લું છે tan 360 માઇનસ થીટા અથવા tan માઇનસ થીટા, બરાબર. શું થશે? તો કે 360 માઇનસ થીટા ચોથું ચરણ. વિધેય tan કેવું? નેગેટિવ હોય. સ્ટાન્ડર્ડ એંગલ 360 અથવા 0. તો tan બદલાશે નહીં. tan થીટા એઝ ઇટ ઇઝ. તો તમે આ સમીકરણનો ઉપયોગ કરી શકો અથવા આ સમીકરણનો ઉપયોગ ન કરો અને તમે જે જાતે ઓન ધ સ્પોટ પણ તમે એ બનાવી શકો છો. સિમ્પલ રૂલ શું છે? ચરણ કયું? પહેલું, બીજું, ત્રીજું, ચોથું. વિધેય કયું? સાઇન, કોસ, tan, કોટ, સેક, કોસેક. કેવું હોય જે તે ચરણમાં? પોઝિટિવ, નેગેટિવ. પછી સ્ટાન્ડર્ડ એંગલ કયો? તો કે 90, 270, 180, 360. એના આધારે વિધેય બદલાશે કે નહીં એ નક્કી થશે. તો હવે ખૂણાની કોઈ પણ કિંમત આપે, તમે એ કિંમતોનું જે મૂલ્ય છે તે આસાનીથી મેળવી શકો છો. ઠીક છે? આ વાત સમજાણી બધાને? ઓકે, હવે આની સિવાયના પણ અમુક સમીકરણો છે, બરાબર. તે આપણે નોંધ કરી લઈએ અને એને આપણે યાદ રાખવાના છે. જો જ્યાં સુધી તમારી પાસે ટાઈમ હોય ત્યાં સુધી આવા જે સમીકરણો આપણે લખીએ છીએ, જે મેથેમેટિકલ ટૂલ્સ છે, તેને આપણે વારંવાર એકવાર ડેઈલી જોઈ લેવાના અને આ જે છે તે 2 વાર આપણે લખવાના છે. ઓકે, કેમ કે આ જે કંઈ પણ સમીકરણો છે તે આપણે વારંવાર છેક સુધી ઉપયોગમાં આવશે. ઓકે, જો આ બધું આવડતું હશે તો તમને ફિઝિક્સ ઘણું આસાન થઈ જશે. જે મેથેમેટિકલ ટૂલ્સ જેટલા પણ આપણે લઈએ છીએ, બરાબર, એ આવડતું હશે તો ઘણું આસાન થઈ જશે. સમજવામાં બહુ વાર નહીં લાગે. અને જો આ નહીં કરો તમે તો ટફ પડશે. ઓકે, એટલે આ તમારે ધ્યાનથી કરવાનું છે. નહીં આવડે તો પૂછી લેવાનું છે. ઠીક છે? ઓકે, ત્યારબાદ અમુક બીજા સંબંધો જોઈ લઈએ. ઓકે, શું સંબંધો છે? તો ખૂણાનો સંબંધ.
પહેલું મતલબ એક જ સિમ્પલ ખૂણો આપેલો છે, બરાબર, તેમાં અલગ અલગ વિધિ વચ્ચેનો સંબંધ શું થાય તો આપણે જાણીએ છીએ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 થાય, બરાબર. પછી સેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા, એવી રીતે કોસેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. ઓકે, અહીંયા એક વસ્તુ ધ્યાન રાખીએ કે અમુક વાતને આપણે અહીંયા મેથેમેટિકલ ટૂલ્સમાં સાબિતી નથી આપતા, કારણ કે આપણે સાબિતીમાં નથી પડવાનું, આપણે એનો જે ઉપયોગ છે એ ડાયરેક્ટ ધ્યાનમાં લેવાનો છે. ઓકે, એટલે સમીકરણો ડાયરેક્ટ આપણે સમય સાથે જ્યારે ઉપયોગમાં આવશે તેને યાદ કરતાં શીખી જઈશું, પણ વારંવાર આને જોયા કરવાના, એક બુક બનાવી લેવાની વ્યવસ્થિત, બરાબર છે, જેમાં આ મેથેમેટિકલ ટૂલ્સ જેટલા પણ આપણે ચલાવીએ છીએ બને એટલા તમે જાતે દાખલા સોલ્વ કરો, બરાબર, બીજા તમને આપવામાં આવશે અસાઇનમેન્ટમાં, અને એ દરેક વસ્તુ સાચવીને રાખવાની છે. જ્યાં સુધી તમે JEE નીટ બોર્ડ ગુજકેટ એ એક્ઝામ ન આપી દો 2 વર્ષ સુધી, ત્યાં સુધી આ સાચવીને રાખવાનું છે. અને આ જે કાંઈ પણ સમીકરણો છે એને વારંવાર જોયા કરો, દિવસમાં એકવાર જોઈ લેવાનું, બરાબર, એકવાર ધ્યાનથી જોઈ લેવાના. તમે થોડા દિવસ આવી હેબિટ રાખશો, તમને આ સમીકરણો ઓટોમેટિકલી યાદ રહેશે. ઓકે, હજુ શરૂઆતના દિવસો છે તો તમને આનો ફાયદો તમારે આ લઈ લેવાનો છે. ઓકે, આ થઈ ગયા ખૂણાના સંબંધ છે. ઓકે, ત્યારબાદ સપોઝ ખૂણાની સરવાળા બાદબાકી આપેલી હોય તો શું થાય? ઓકે, ખૂણાની સરવાળા બાદબાકી મતલબ ખૂણાની સરવાળા બાદબાકી એટલે શું થાય તો કે સપોઝ આપણને પૂછે સાઇન 2 ખૂણા છે A પ્લસ બી. ઓકે, આ ખૂણા જ છે, જેમ થીટા હતો એવી રીતે કોઈ ખૂણા છે, સાઇન A પ્લસ બી શું થાય? ઓકે, તો સાઇન હોય તો સાઇન અને કોસ બંને સાથે આવશે ગુણાકારમાં, એટલે કઈ રીતે જુઓ, સાઇન A કોસ બી, પછી અહીંયા પ્લસ છે તો પ્લસ સાઇન બી કોસ એ. ઓકે, એટલે કે એકવાર સાઇન એ અને કોસ બી હોય પ્લસ સાઇન બી અને કોસ એ, અને પ્લસ હોય તો પ્લસ, એવી રીતે અહીંયા જો માઇનસ હોય તો અહીંયા શું થશે? આ માઇનસ. આ સમજાણું બધાને? ઓકે, કે જો એ માઇનસ બી હોય તો શું થશે? સાઇન એ કોસ બી માઇનસ સાઇન બી કોસ એ. સમજાણું? ઓકે, સાઇન એ પહેલાં આવવો જોઈએ. એ માઇનસ બી હોય તો એ જે પોઝિટિવ છે એટલે અહીંયા સાઇન એ પોઝિટિવ, અને બી નેગેટિવ હોય તો અહીંયા સાઇન બી નેગેટિવ. ત્યારબાદ આપણને એવું પૂછે કોસ એ પ્લસ બી. કોસ એ પ્લસ બી શું થશે? તો જો અહીંયા સાઇન અને કોસ સાથે હતા તો કોસમાં શું થશે? કોસ કોસ સાથે, તો શું થશે? કોસ એ કોસ બી. ઓકે, અહીંયા પ્લસ છે તો અહીંયા શું આવશે? માઇનસ. કોસમાં ઉલટું શું થશે? સાઇન એ સાઇન બી. હવે જો ખૂણો આપેલો હોય કોસ એ માઇનસ બી આપેલો હોય તો જ્યારે આ માઇનસ આપેલો હોય તો અહીંયા શું થશે? પ્લસ. ઓકે, એટલે જ્યારે પ્લસ હોય ત્યારે કોસ તો હંમેશા પ્લસ જ રહેશે, બરાબર, પણ જ્યારે પ્લસ હોય ત્યારે સાઇનવાળું પદ માઇનસ આવશે, અને એ માઇનસ હોય તો સાઇનવાળું પદ પ્લસ આવશે. એવી રીતે યાદ રાખવાની હેબિટ રાખવાની છે. ઓકે, કેમ કે આપણે અહીંયા સાબિતી નથી આપતા એટલે. ત્યારબાદ છે ટેન એ પ્લસ બી, તો શું થશે? તો કે ટેન એ પ્લસ ટેન બી અપોન 1 પ્લસ ટેન એ ટેન બી. સોરી, 1 માઇનસ. ઓકે, ત્યારબાદ ટેન એ માઇનસ બી હોય, બરાબર, ટેન એ માઇનસ બી હોય તો અહીંયા શું થશે?
tan a માઇનસ tan b અને આ સંજ્ઞા ઉલટાવી દેવાની 1 પ્લસ tan a tan b. સમજાણું બધાને? એટલે કે કોસ સાઇન a પ્લસ b હોય તો યાદ શું રાખવાનું કે સાઇન હોય ત્યારે કોસ અને સાઇન સાથે ગુણાકારમાં આવશે, બરાબર. પછી પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. પ્લસ હોય ત્યારે તો કોઈ પ્રશ્ન નથી, પણ માઇનસ હોય ત્યારે તો માઇનસ હોય ત્યારે જે ખૂણો પોઝિટિવ હોય તે સાઇન પોઝિટિવ અને જે નેગેટિવ હોય ત્યાં સાઇન નેગેટિવ. એટલે a માઇનસ b હોય તો સાઇન a પોઝિટિવ અને સાઇન b વાળું પદ કેવું? નેગેટિવ. ઓકે, ત્યારબાદ છે ખૂણાઓનો ગુણાંક. ઓકે, ખૂણાના ગુણાંક એટલે શું થાય? તો ખૂણાના ગુણાંક એટલે કે સાઇન 2a કહીએ. શું કહીએ? સાઇન 2a મતલબ કે ખૂણાનો જે છે 2 વખત ગુણાકાર છે. ઓકે, 2 સાથે ગુણાકાર છે. એટલે કે આપણને એવું પૂછે સાઇન 2a કેટલું થાય? તો કે સાઇન 2a બરાબર આપણે અહીંયા સાઇન a પ્લસ b માં b બરાબર a મૂકી દઈએ તો શું જવાબ મળે? જુઓ, b બરાબર a મૂકો તો સાઇન a કોસ a પ્લસ સાઇન a કોસ a થશે. એટલે અહીંયા જવાબ શું આવશે? 2 સાઇન a કોસ a. ઓકે, ત્યારબાદ આપણને આપેલું છે કોસ 2a. કોસ 2a બરાબર શું થશે? તો કે કોસ 2a બરાબર અહીંયા ફરી પાછું કોસ a પ્લસ b વાળા સમીકરણમાં તમે b બરાબર a મૂકી દો તો શું થશે? કોસ a એટલે કોસ સ્ક્વેર a માઇનસ સાઇન a ઇન્ટુ સાઇન a સાઇન સ્ક્વેર a તો શું થશે? કોસ સ્ક્વેર a માઇનસ સાઇન સ્ક્વેર a. બરાબર. હવે જુઓ, કોસ સ્ક્વેર a જે છે અથવા સાઇન સ્ક્વેર a છે બંનેની કિંમત આપણે મૂકીએ કે જ્યારે આને સંપૂર્ણ સાઇનના સ્વરૂપમાં જોઈતું હોય ત્યારે કોસની કિંમત મૂકી દેવાની. શું કિંમત મૂકવાની? જુઓ તો અહીંયાથી સાઇન સ્ક્વેર a અથવા સાઇન સ્ક્વેર થીટા બરાબર શું થાય? તો કે કોસ સ્ક્વેર વાળું પદ પેલી તરફ જાય તો શું થાય? 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. તો આને લખો કોસ સ્ક્વેર a માઇનસ શું થશે? 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા એટલે કે કોસ સ્ક્વેર a. તો કોસ સ્ક્વેર a માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ કોસ સ્ક્વેર a કેટલું થશે? તો કે 2 કોસ સ્ક્વેર a માઇનસ 1. બરાબર. અથવા આને આપણે આ રીતે પણ લખી શકીએ કોસ 2a બરાબર શું લખી શકીએ? તો કે કોસ 2a બરાબર હવે કોસની કિંમત મૂકી દો તો શું થશે? 1 માઇનસ સાઇન સ્ક્વેર a માઇનસ સાઇન સ્ક્વેર a. ઓકે, આ કોસ સ્ક્વેર a ની કિંમત મૂકી દીધી તો શું થશે? 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર a. તો કોસ 2a ની આ ત્રણમાંથી કોઈ પણ સમીકરણ ઉપયોગમાં લઈ શકો છો તમે. ઓકે, ત્યારબાદ છે tan 2a. તો tan 2a શું થશે? તો કે અહીંયા પ્લસ છે ત્યાં b ની જગ્યાએ a મૂકી દો તો શું થશે? તો કે જુઓ, tan a પ્લસ tan a કેટલું થશે? 2 tan a અપોન 1 માઇનસ tan a ઇન્ટુ tan a કેટલું થશે? tan સ્ક્વેર a. તો આ થઈ ગયું tan 2a. ઓકે, હવે આપણને એવું પૂછે છે મતલબ ત્યારબાદ છે સપોઝ હવે આપણને અહીંયા ખૂણાઓના સરવાળા બાદબાકીથી બરાબર એવી રીતે વિધેયોના સરવાળા બાદબાકી એવો આપેલી હોય તો એટલે શું થાય? જુઓ, વિધેયોના સરવાળા બાદબાકી એટલે કે સપોઝ આપણને આપેલું હોય સાઇન a પ્લસ સાઇન b. ઓકે, તો સાઇન એટલે અહીંયા જો વિધેયને સરવાળો થઈ ગયો, સાઇન સાઇન સાથેનો સરવાળો. તો શું થાય? તો કે સાઇન હોય ત્યારે હંમેશા આપણે જોયું કે કોસ સાઇન અને કોસ વાળા બંને પદ આવે તો શું થશે? આનું 2 સાઇન a પ્લસ b બાય 2 ઇન્ટુ કોસ a માઇનસ b બાય 2.
સમજાણું બધાને? શું થશે કે સાઇનવાળા પદ હોય ત્યારે આપણે જોયું કે સાઇન અને કોસ બંને આવશે. હવે અહીંયા સરવાળો છે એટલે અહીંયા સાઇન કોસનો ગુણાકાર. ઓકે, હવે અહીંયા સરવાળો કોનો થશે? તો ખૂણાઓનો સરવાળો થશે. જ્યારે વિધેયનો સરવાળો હોય ત્યારે શું થશે? ખૂણાનો સરવાળો. અને ખૂણાનો સરવાળો હોય ત્યારે તો કે વિધેયનો સરવાળો થશે. ઓકે, અને આ પોઝિટિવ એટલે સાઇનવાળું પદ જે ખૂણાઓ છે એ પોઝિટિવ. એવી રીતે જો આપણને પૂછે કે સાઇન એ માઇનસ સાઇન બી શું થાય, તો શું થશે? તો કે અહીંયા થશે 2 સાઇન એ માઇનસ બી બાય 2, એટલે કે આ માઇનસ હોય તો સાઇનવાળો જે ખૂણો છે તે માઇનસ ઇન્ટુ કોસ એ પ્લસ બી બાય 2. ત્યારબાદ આપણને એવું આપેલું છે કોસ એ પ્લસ કોસ બી. તો અહીંયા શું થશે? તો કે કોસમાં હંમેશા આપણે જોયું કે શું હોય? કોસ કોસ સાથે હોય. તો અહીંયા શું આવશે? 2 કોસ એ પ્લસ બી બાય 2 કોસ એ માઇનસ બી બાય 2. જો આપણને એવું પૂછે કે કોસ એ માઇનસ કોસ બી હોય તો કે માઇનસ હોય તો અહીંયા એકવાર કોસ થઈ ગયું, હવે શું આવશે? સાઇન આવશે. પણ અહીંયા માઇનસની એટલે આગળ માઇનસ 2 સાઇન એ પ્લસ બી બાય 2 સાઇન એ માઇનસ બી બાય 2. તો આ થઈ ગયા વિધેયનો સરવાળો. ઓકે, હવે જો વિધેયના ગુણાકાર અને ગુણાંક આપેલો હોય, મતલબ આ જ છે એને થોડુંક ઉલટી રીતે વિચારીએ. ઓકે, વિધેયોનો ગુણાકાર. ઓકે, એવું આપેલું હોય આપણને તો કઈ રીતે મેળવીશું? એટલે કે જુઓ, આપણને પૂછ્યું 2 સાઇન એ કોસ બી જોઈએ છે. શું જોઈએ છે? 2 સાઇન એ કોસ બી જોઈએ છે. તો જુઓ 2 સાઇન એ કોસ બી ક્યાં આવે છે? જો સાઇન એ કોસ બી અહીંયા આવે છે. ઓકે, એક પ્લસ વાળામાં આવે છે અને એક માઇનસ વાળામાં આવે છે. તો શું કરીશું? જુઓ, સાઇન એ કોસ બી જે છે તે ક્યાં આવે છે? તો કે સાઇન એ પ્લસ માઇનસમાં આવે છે. તો આપણે શું જોઈએ છે? 2 સાઇન એ કોસ બી જોઈએ છે. તો 2 સાઇન એ કોસ બી ક્યાંથી મળશે? તો કે સાઇન એ પ્લસ બી જે છે એમાંથી સાઇન એ માઇનસ બી બાદ કરો. એટલે આ રીતે તમે આનું સોલ્યુશન જાતે કરી શકો છો. શું કરવાનું છે? સાઇન એ પ્લસ બી છે તેમાંથી સાઇન એ માઇનસ બી શું કરવાનું છે? બાદ કરશો તો શું મળશે? સોરી, હવે સપોઝ વિધેયોનો ગુણાકાર આપેલો હોય, બરાબર, અને ગુણાંક આપેલો હોય, મતલબ અહીંયા ખૂણાનો ગુણાંક હતો, બરાબર. હવે વિધેયનો ગુણાકાર અને ગુણાંક છે. વિધેયનો ગુણાકાર. શું ગુણાકાર છે? જુઓ, તો પહેલું એવું આપેલું છે આપણને 2 સાઇન એ સાઇન બી આપેલું છે. ઓકે, તો એ આપણને અહીંયાથી મળી જશે. જુઓ, સાઇન એ પ્લસ સાઇન બી છે. ઓકે, એ બે વાર છે. તો સાઇન એ પ્લસ બી જે છે તે સાઇન એ પ્લસ બીમાં આવે છે, એ માઇનસ બીમાં આવે છે. તો શું કરીશું આપણે કે સાઇન એ પ્લસ બી અને સાઇન એ માઇનસ બીનો સરવાળો કરી દો. ઓકે, તો શું થશે? સોરી, સાઇન એ સાઇન બી છે, હે ને? તો સાઇન એ સાઇન બી આપણને અહીંયાથી મળી જાય. તો શું કરવાનું છે? તો કે પ્લસ જે આવતું હોય તેમાંથી આ માઇનસ વાળું બાદ કરી નાખો. બાદ કરશો એટલે શું થાય? તો કે માઇનસ માઇનસ કેવું થઈ જાય? પ્લસ. તો પ્લસ ક્યારે આવે છે? તો કે કોસ એ માઇનસ બીમાં આવે. તો આપણે અહીંયા શું કરીશું? કોસ એ માઇનસ બી. એટલે તમે આખું સમીકરણ લખજો નીચે, એટલે તમને ખ્યાલ આવશે, બરાબર. આપણે ડાયરેક્ટ
જે ફાઇનલ આન્સર આવતો હોય તે લખીએ છીએ. શું કરીએ છીએ? કોસ એ માઇનસ બી. તો કોસ એ માઇનસ બી શું થાય? કોસ એ કોસ બી માઇનસ સાઇન એ સાઇન બી, સોરી કોસ એ કોસ બી પ્લસ સાઇન એ સાઇન બી થશે. ઓકે, કોસ એ માઇનસ બી શું થશે? કોસ એ કોસ બી પ્લસ, જો માઇનસ અહીંયા નીચે છે એટલે અહીંયા પ્લસ લેવાનું, કોસ એ કોસ બી પ્લસ સાઇન એ સાઇન બી. હવે એમાંથી શું કરો તો કે પ્લસ થોડું બાદ કરી નાખો એટલે કે માઇનસ કોસ એ પ્લસ બી. ઓકે, હવે જો આ યાદ હોય તો આ યાદ રહી જાય. શું છે? જો સાઇન સાઇન સાથે હોય એટલે શું આવશે તો કે સાઇન વાળો વિધેય ગુણાકારમાં ક્યારે આવે? કોસમાં આવે. ઓકે, બીજું કે પોઝિટિવ ક્યારે હોય તો કે આ માઇનસ હોય, ખૂણાનો બાદબાકી હોય ત્યારે સાઇન પોઝિટિવ હોય છે. બરાબર. હવે એ આ જે છે કોસ એ પ્લસ સોરી કોસ એ માઇનસ બી છે એમાંથી આપણે આ પદ હટાવવું હોય તો શું કરીશું તો કે બીજું જે છે એ બાદ કરી દઈએ એટલે આપણને આ પદ હટી જશે અને આ શું થશે? 2 વાર આવશે. સમજાયું બધાને? ઓકે, ત્યારબાદ આનાથી ઉલટું 2 કોસ એ કોસ બી લઈએ તો શું થશે તો કે એમાં શું કરવાનું? કોસ એ માઇનસ બી છે એમાં કોસ એ પ્લસ બીનો સરવાળો કરો એટલે કે કોસ એ કોસ બી માઇનસ સાઇન એ સાઇન બી એની સાથે કોસ એ કોસ બી પ્લસ સાઇન એ સાઇન બીનો સરવાળો કરો એટલે આ પદ નીકળી જશે ને આ શું થશે? 2 કોસ એ કોસ બી. સમજાયું? ઓકે, ત્યારબાદ 2 સાઇન એ કોસ બી. 2 સાઇન એ કોસ બી ક્યાં આવે છે? તો અહીંયા આવે છે. ઓકે, સાઇનવાળા પદમાં આવશે. હવે એટલે અહીંયા આવશે સાઇન એ પ્લસ બી. એમાંથી શું કરો તો કે એમાં આ જે બીજું પદ છે સાઇન એ માઇનસ બી વાળો એનો સરવાળો કરી દો. તો સરવાળો કરશો તો શું થશે કે એક વખત આ પ્લસ આવે છે, એક વખત આ માઇનસ આવે તો આ નીકળી જશે. તો શું વધશે? સાઇન એ પ્લસ બી પ્લસ સાઇન એ માઇનસ બી. સમજાયું બધાને? ઓકે, ત્યારબાદ છેલ્લું છે કોસ એ સાઇન બી. ઓકે, શું થશે? 2 કોસ એ સાઇન બી. ઓકે, તો એમાં શું કરશો તમે? કોસ એ સાઇન બી, કોસ એ સાઇન બી. ઓકે, એ પોઝિટિવ ક્યારે આવે છે તો કે જ્યારે સાઇન એ પ્લસ બી હોય ત્યારે. તો શું કરવાનું? સાઇન એ પ્લસ બીમાંથી સાઇન એ માઇનસ બી બાદ કરો તો તમને આ જવાબ મળશે. ઓકે, મતલબ આમાંથી જ આ મળે છે. 2-4 વાર જોશો એટલે ખ્યાલ આવશે. છેલ્લું છે કે થીટાની કિંમત જ્યારે કેવી હોય? 0 જેટલી હોય ત્યારે આપણે અહીંયા અમુક વાત ચર્ચા કરવાની છે કે થીટાની કિંમત જ્યારે 0 જેટલી હોય અને થીટા કેવો હોય? રેડિયનમાં. થીટાની કિંમત 0 જેટલી હોય નિયરલી અને થીટા રેડિયનમાં હોય. ઓકે, ત્યારે શું થાય તો કે સાઇન થીટા જે છે આ પરિસ્થિતિમાં થીટા જેટલું હોય. બરાબર. ટેન થીટા પણ કેવું હોય? થીટા જેટલું હોય. એટલે કે ટેન થીટા સાઇન થીટા જેટલું હોય અને એ કેવું? થીટા જેટલું. અને જે કોસ થીટા છે એ કેવું હોય? 1 હોય. કોસ 0 1 થાય ને એટલે થીટાની કિંમત જ્યારે 0ની નજીક હોય ત્યારની આ વાત કરીએ છીએ. ઓકે, ખૂબ જ નાનું મૂલ્ય હોય ખૂણાનું ત્યારે. અને છેલ્લું છે સરેરાશ કિંમત. સરેરાશ કિંમતો એટલે કે આપણે જાણીએ કે સાઇન કોસ એનું મૂલ્ય કેવું હોય? 0 થી 1 સુધીનું જ હોય. ઓકે, સોરી -1 થી 1 સુધીનું હોય. આપણે એકમ વર્તુળમાં જોયું કે કિંમત કેવી હોય? માઇનસ હોય. તો સાઇનની કિંમતનું જે સાઇનનું કન્વર્ઝન થતું હતું કોસમાં. બરાબર.
તો કોસ અને સાઇનનું એકબીજાનું કન્વર્ઝન થતું હતું અને 0 થી 90 સુધીમાં કોસ કે સાઇનની કિંમત કેવી હતી? 0 થી 1 સુધી હતી. જો માઇનસ હોય તો કેવું થાય? -1 થી 0. એટલે ટૂંકમાં સાઇન અને કોસનો કોઈ પણ ખૂણો લઈ લો, એની કિંમત -1 થી 1 ની વચ્ચે હોય. તો 0 થી 360માં આપણે આને સરેરાશ લઈએ, એટલે કે સાઇન થીટાની સરેરાશ આપણે માથે એની ઉપર બાર લગાવી દઈએ અથવા બંને તરફ આ નિશાની લગાવો, એ પણ સરેરાશની કિંમત જ દર્શાવે છે, સાઇન થીટા. બરાબર. એ કોના જેટલું હોય? તો કે એ કોસ થીટાની સરેરાશ કિંમત કોસ થીટા જેટલું હોય. અને કેટલું હોય? તો કે એ કેટલું હોય? આ બંને તો કે 0 હોય. સાઇન થીટા અને કોસ થીટાની સરેરાશ કિંમત કેવી? 0. સાઇન સ્ક્વેર થીટા કરીએ તો સ્ક્વેર કરીએ ત્યારે શું થશે? માઇનસવાળી કિંમતો પણ કેવી થઈ જશે? પોઝિટિવ. એટલે જ્યારે સાઇન સ્ક્વેર થીટા કેવું હોય? 0 થી 1 ની વચ્ચે હોય. તો એની સરેરાશ કિંમત લઈએ તો એ કેટલી આવે? તો કે 1/2. અને કોસ સ્ક્વેર થીટાની પણ કેવી થશે? આટલી જ થશે, 1/2. સમજાયું? તો ત્રિકોણમિતિમાં આપણે આટલું સમજવાનું છે ને આટલું આપણે ધ્યાન રાખવાનું છે. હંમેશા જ્યારે ટાઈમ મળે ત્યારે દિવસમાં એકવાર આ જેટલા પણ સમીકરણો છે એકવાર જોઈ લેવાના. ઠીક છે? ઓકે.